રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે તો મારા ધર્મનો માનેલો ભાઈ ભૈરવસિંહ હમણાં અહીંથી જ નીકળતો હશે તો લાવ તેમને રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની ભગવાનને પ્રાર્થના કરું. અરે ઓ છોકરી, મને જવાનો માર્ગ દે. અરે ભાઈ, આ માર્ગે જવા જેવું નથી. અરે તને કહું છું, મારે મોડું થાય છે, મને જવાનો માર્ગ દે. અરે મારા વીરા, મારું માનો, આ માર્ગે જવા જેવું નથી, ત્યાં જીવનું જોખમ છે. શું કહ્યું? જીવનું જોખમ? હા, સામે જંગલમાં સાવજ ત્રાડ દે છે. તો નક્કી મારે ઈ સાવજને જોવો પડશે. શું છે એનું નામ? અરે એનું નામ સાંભળીને આ તમારા હાથના હથિયારો ધ્રુજવા તો નહીં માંડે ને. તો નક્કી એ ભૈરવસિંહ. હા, એ ભૈરવસિંહ મારો ધર્મનો માનેલો ભાઈ છે. હવે જો ભૈરવસિંહના મૂછનું પાણી ઉતારી અને મારા પગમાં લલમો તો મારું નામ અમરસિંહ રાઠોડ નહીં. બતાવ ક્યાં છે તારો ભાઈ ભૈરવસિંહ? અરે વાહ મર્દાનગી વાહ, અરે ધાક બતાવે છે અને એ પણ ભૈરવસિંહની બહેનને. અરે રજપૂતાણીઓ પહેલા કેડમાં કટાર રાખે છે અને પછી હાથમાં બંગડી પહેરે છે. વાહ ભૈરવસિંહની બહેન વાહ. કોણ ભૈરવસિંહ? ભાઈ જીવતી રહે મારી બહેન, જીવતી રહે. તમે કોણ? જોધપુરના પાટવી રાજકુમાર અમરસિંહ રાઠોડ પોતે? હા, હું જોધપુરનો પાટવી રાજકુમાર અમરસિંહ રાઠોડ પોતે. શાહી ખજાનો મને સોંપી અને મારા હવાલે થાવ. શાહી ખજાનો સોંપી શરણે તો થવું જ પડશે ને. કે જોધપુર ભર્યા દરબારમાં અને પકડવાનું બીડું એ તમને સોંપ્યું છે ને? અરે બીડું ચાવ્યું છે એ મારી તલવારની તાકાત ઉપર. તો આવ મારી સામે મેદાનમાં. અરે ભાઈ, આ રાખડી બાંધ. હા ભૈરવસિંહ, એ રાખડી બંધાવી લે. રણયુદ્ધના મેદાનમાં એ તારી રખોપા કરશે. વાહ રાજપૂત વાહ. લે બહેન, તારા ભાઈ ભૈરવસિંહને રાખડી બાંધ. આવો જોધપુરના કુમાર, તલવાર ઉપાડો. પેલો ઘા તમે કરો. નહીં ભાઈ, કુંવર આપણા મહેમાન કહેવાય, માટે પેલો ઘા તેમનો હોય. વાહ, મને રાખડી બાંધનારી મારા ધર્મની બહેન વાહ. તમને હજારો વાર ધન્ય છે. પેલો ઘા તમે કરો કુંવર. વાહ, તમારી મહેમાન ગતિ વાહ. ખોટા તમારા વેરમાં, અરે ખોટા તમારા વેરમાં હારી જશો સંગ્રામને. કરશો પરાધીન દેશને, હાથ ભાગી હિન્દુસ્તાનને. આજ તમારા ત્રાસથી ભૂમિ ભલે વેરાનો, આજ તમારા ત્રાસથી ભૂમિ ભલે વેરાનો. આ શાંત દેવસ્થાન પર તલવારના તોફાનો. જય ભવાની. હોશિયાર જય ભવાની. સાવજની માફક ત્રાળ પાડીને જીવ છે કે પછી મારા શરણે થવું છે? ભૈરવસિંહ જીવ છે તો સાવજની માફક ત્રાળ પાડીને. તો ઉભો થા મિત્ર, તારી મહેમાન ગતિ તો જોઈ હતી, પણ આજે તારી મર્દાનગી પણ જોઈ લીધી.
આજથી તું અમરસિંહ રાઠોડનો ભેરુબંધ છે. અમરસિંહ રાઠોડની દોસ્તીને ખાતર આ ભૈરવસિંહ જોધપુરની કચેરીમાં આવવા તૈયાર છે. તો ચાલો મિત્ર ભૈરવસિંહ, જય ભવાની. જય ભવાની. જોધપુરનો પાટવી કુમાર અમરસિંહ રાઠોડ ભૈરવસિંહને પકડવા ગયો. તેનો ઘણો સમય થઈ ગયો છે. તો અમરસિંહ રાઠોડના કઈ સમાચાર છે? ઈશ્વર કૃપાથી સર્વ કાર્ય સફળ થાય છે. ઉન્નતિના દ્વાર આપોઆપ ખુલી જાય છે. હાજર છે પિતાશ્રી. અમરસિંહ રાઠોડ હાજર છે. જોધપુરના દરબારમાં અમરસિંહ રાઠોડ હાજર થાય છે. અમરસિંહના વચન ખાતર આ ભૈરવસિંહ બંદીવાન થાય છે. વાહ, જોધપુરની ગાદીના વારસ વાહ. તે તો આ જોધપુરની ગાદીને સિંહાસનને શોભાવીશ તેવી વાત કરી છે. અરે રડતો નથી હું હસું છું, રડતો નથી હું હસું છું. આવા પુત્રનો પિતા થઈ હૈયું હસે છે આજ અવતાર ઉજ્જવળ થઈ. અરે પિતાશ્રી, હું ભૈરવસિંહને બંદીવાનમાંથી મુક્ત કરું છું. અમરસિંહ, એક લૂંટારાને બંધનમાંથી મુક્ત કરવાનું કારણ લૂંટ્યો ખજાનો રાજનો. અરે લૂંટ્યો ખજાનો રાજનો, છતાંય ઉપકાર કરો છો. એ વાતે શું છે એના કાર્ય કે એને બંધનમાંથી મુક્ત કરો છો? કારણ એક જ પિતાશ્રી કે મેં તેમને વચન આપ્યું હતું, વાહ ફરે વાદળ ફરે, અરે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીઓ કેરાની, આ સુરા બોલ્યા ના ફરે, એ જ અમરસિંહ કેરા બોલ. અરે વચન બહાદુરને અપાય, આવા લૂંટારાને નહીં. અરે પિતાશ્રી, એ લૂંટારો નથી. મેં તેને લાખોની દોલત લૂંટાવતા મારી સખી આંખે જોયો છે. નથી લૂંટારો એ રાજનો, એ તો ગરીબોનો રખેવાળ છે. અરે નથી લૂંટારો એ રાજનો, એ તો ગરીબોનો રખેવાળ છે. એ કોઈ મનુષ્ય નહીં, એ તો ઈશ્વરનો અવતાર છે. કુમાર, લાગણીઓની ધરતી ઉપર રાજ સિંહાસનના પાયા ના મુકાય. ભૈરવસિંહ એ શાહી ખજાનાનો લૂંટારો છે અને એક લૂંટારા સાથે આ જોધપુરનો પાટવી કુમાર દોસ્તીનો હાથ લંબાવે છે. તો શાહનશાહ શાહજહાં સાથે આ જોધપુરને વેર બંધાશે. શું કહ્યું? વેર? અરે વેર અને વહાલ બંનેને સરખા ગણે તેનું નામ જ રજપૂત. બાકી આ ભૈરવસિંહના હાથમાં જંજીર નહીં પણ ફૂલહાર શોભે. અરે બાદશાહ સાથે વેર બાંધતા વસમું થઈ પડશે કુમાર. રાજ સિંહાસન કરતા આ બેર વચન એ મારે મન વધારે છે. નથી ડરતો હું બાદશાહના જુલ્મ અત્યાચારથી, પરવા નથી મને કોઈની, ડરતો સદા કિરદાર છે. અમરસિંહ, હવે એક પણ શબ્દ બોલતા વેલા વિચાર કરજે. બોલ્યો જો શબ્દ એક, અરે બોલ્યો જો શબ્દ એક, તો એ આ રાજનું અપમાન છે. નમાવીને તારી તલવાર એ મારું ફરમાન છે. અરે પિતાશ્રી, કોને કરું ફરિયાદ? અરે કોને કરું ફરિયાદ? આજે પુત્રે લજવાય છે. વર્ષો સુધીની સેવા તે સર્વ પાણીમાં જાય છે. મારી હૃદયને ના સહું એવા તમારા ન્યાય છે. ડગમગે છે સિંહાસન, આજે દિવસો હવે પલટાય. અમરસિંહ, આ તારું ખોટું અભિમાન છે રાજ્ય સત્તા સામે. અરે રાજ્ય સત્તા સામે
નથી. હજી પણ કહું છું, તમે ન્યાય નહીં પણ અન્યાય કરો છો. આ રજપૂતે આપેલ વચન એ જ અમરસિંહનો આધાર છે. જોવું રહ્યું આ દરબારમાં કેવા નીતિ અને ન્યાય. હા મિત્ર, ઘોર અનર્થ થાય છે. મારા માટે થઈને પિતા અને પુત્રમાં કલેશ થાય છે. અરે મિત્ર, તમારા માટે આ અમરસિંહ રાઠોડના પ્રાણ પણ કુરબાન છે. અરે મિત્ર, તમારા પ્રાણ લઉં તો હું ઈશ્વરના દરબારમાં શી જવાબ આપીશ? અરે હું મારું વચનનું પાલન નહીં કરું તો હું ઈશ્વરના દરબારમાં શું જવાબ આપીશ? એક વચનને ખાતર આ લાખો પાલનહારની જિંદગી લઈ એને શી કરવી છે? અરે મિત્ર, હવે જો એક શબ્દ બોલ્યા તો માં ભવાનીના સોગંદ છે. હવે આ ન્યાય કેળા દરબારમાં ન્યાય થઈને જ રહેશે. કોણ જોધપુરની ગાદીનો વારસદાર બોલે છે? નહીં નહીં, આ અમરસિંહ રાઠોડ બોલે છે. અરે પ્રધાનજી, તમે બધાય જોઈ શું રહ્યા છો? લૂંટારા ભૈરવસિંહને બેડીઓ પહેરાવો. ખબરદાર! ભૈરવસિંહને બેડીઓ ત્યારે જ પહેરાવે છે કે જ્યારે આ અમરસિંહ હાથમાં ચૂડીઓ પહેરીએ છે. અમરસિંહ સિંહાસનના વારસાની સલામતી ઈચ્છતો હોય તો તલવાર મ્યાન કર. કુમાર, તમે તમારી તલવાર મ્યાન કરો. તમે આપેલું વચન અહીં પૂરું થાય છે. હવે મને મારું કામ કરવા દો. મહારાજ, હું રાજી ખુશીથી બંદીવાન થવા તૈયાર છું. નહીં નહીં મિત્ર ભૈરવ, એ કદાપી નહીં બને. તમે માત્ર એટલા માટે જ બંદીવાન છો કે જ્યારે આ અમરસિંહ રાઠોડનો રાજગાદીનો વારસો જૂટવાઈ જશે. અરે જ્યારે એક રજપૂત પોતાના વચનનું પાલન નહીં કરે ત્યારે આ મેવાડની ધરતી ઉપર કાળા ડાઘ લાગશે. સબૂર અમરસિંહ, તારી તલવાર છોડી દે, એ જ મારું ફરમાન છે. થશે ના મારું અપમાન, અરે થશે ના મારું અપમાન, એ જ મારું અપમાન છે. છોડી દે તારી તલવાર, એ મારું તને ફરમાન છે. ભલે પિતાશ્રી, હું તલવાર તમારા ચરણે મૂકું છું, પણ હજી તમે માન ભૂલ ખાવ છો. સમજુ છું છતાં તમે ભૂલ ખાવ છો. અલે સમજુ છું છતાં તમે ભૂલ ખાવ છો. જો ભૂલ્યા એક ડગલું તો આ જગતમય સ્થાન નથી. રાઠોડ કુળના રાજકુમાર બોલી લીધું હોય તો મારી નજર સામેથી દૂર થાવ. આજથી હું તમને દેશવટો આપું છું. ભલે મિત્રશ્રી, આ તલવાર હું તમને સોંપું છું. પ્રધાનજી, કુમાર જસવંતસિંહને બોલાવી રાજગાદી ઉપર બેસાડવાની તૈયારી કરો. જય ભવાની. હાલો, આપણે ભૈરવસિંહના પાત્રમાં જયશ્રીબેન હાવડીવાળા જયશ્રીબેન જોવા પધાર્યા છે. 1000 રૂપિયા આપે છે.
અત્યાર સુધી આવેલા ફાળાની રકમ છે મનસુખભાઈ ભગવાનજીભાઈ છત્રોલા 500 રૂપિયા, હિરજીભાઈ ભગવાનજીભાઈ છત્રોલા 500 રૂપિયા, સૌજીભાઈ ભગવાનજીભાઈ છત્રોલા 500 રૂપિયા, ભગવાનજીભાઈ રણછોડભાઈ કડીવાર 1500 રૂપિયા, શૈલેષભાઈ ભગવાનજીભાઈ છત્રોલા 1500 રૂપિયા, મગનભાઈ ઉદ્ધવજીભાઈ વાસણિયા 500 રૂપિયા, દિલીપભાઈ ચંદ્રોલા બેડી 500 રૂપિયા, અલ્પેશભાઈ ગોવિંદભાઈ જગોદરા 500 રૂપિયા, પરસોત્તમભાઈ રતનસિંહભાઈ કડીવાર 500 રૂપિયા, અંબારામભાઈ બચ્ચુભાઈ કડીવાર 500 રૂપિયા, પરેશભાઈ રતનસિંહભાઈ કડીવાર 500 રૂપિયા, રાજેશભાઈ પ્રાગજીભાઈ બરાસરા 500 રૂપિયા, ભરતભાઈ હરજીવનભાઈ બરાસરા 500 રૂપિયા, કાનજીભાઈ શામજીભાઈ છત્રોલા 500 રૂપિયા. બોલો ઉમિયા માત કી જય. કેમેરાવાળા ભાઈ આવી જજો, શૂટિંગ વાળા. વિડિયો શૂટિંગ વાળા ભાઈ આવી જાજો. આજે 8 દિવસ થયા તોય બાબલાનો બાપ ક્યાંય દેખાતો નથી. નક્કી ક્યાંક અવરે ધંધે ચડી ગયો હે. જો આવે ને હમણાં એટલે એને ધોરા દિવસે તારા નો દેખાડી દઉં તો મારું નામ એ માણકી માથાકૂટ નહીં. આહાહા. એ ભગવાન, આ ગયો તો બાબલાનું હક પણ ગોતવા, આ નીકળી ગયો ઔરા માર્ગે. એમાંય ભટકાણો મારો જૂનો ભાઈબંધ ઓલો જયશંકર, તે ધરા હાર બાબલાનું હક પણ ગોતવા લઈ ગયો તો હારા કામે, પણ કામ તો કઈ પૈતું નહીં. હવે આ અઠવાડિયે પાછો આવ્યો હો, એ સિકોતર જેમ ઓલી મીંદડી ઉંદેડાની રાહ જોઈને બેઠી છે ને એમ બેઠી છે. લાય પૂછી તો જો, શાક રોટલા બનાવ્યા હે કે નહીં? એ આ કોણ આવ્યું? વેવાય આવ્યા? વેવાય એ વેવાય નહીં બેરી, શાક રોટલા બનાવ્યા, શાક રોટલા. એ આ મરી કેમ નો ગઈ? એ ચૂલો હરકો જ નથી તો આ બરી ક્યાંથી જાય? એ તને કહું છું, તું મરી કેમ નો ગઈ? અરે મરવા તો ગઈ હતી, પણ આ ગાડી વેલી મોડી થઈ તો મને એન ટાઈમે ભૂખ લાગી એટલે ખાવા હારું થઈને હું ઘરે આવતી રહી. તે ખાવા હાટું કઈ તારો બાપ ઘરે આવતું રહેવાય? તે શું ભૂખ લાગે તો કઈ વેલાહાર મરી થોડુંક જવાય? પેરા કાલ ગાંઠિયા લેતી જઈશ એટલે ગાડી વેલી મોડી થાય તો મારે ઉપાધિ નહીં. તારો બાપ અહીંયા જાય, અહીંયા કઈ ભાતા લઈને ન જવાનું હોય, મરવા જાય અહીંયા. તો એ તો શાક બકલું લેતા જઈશું અમે બેરા, એટલે વેલે મોડું થાય તો અમારે ઉપાધિ નહીં. તે બીજે ક્યાંય કુવોય ન જઈડો તને? હા, આ લીંબાભાઈ દુકાને ગઈ હતી કેરોસીન લેવા, અમાર બરીને મરી જાવ તું. પણ લીંબાભાઈ એવું કીધું કે માણકી બેન માવાભાઈ તમારો વારો હવે વહી ગયો હે. તો મેં કીધું કે આપણે મરવાની કાંઈ ઉતાવળ નથી, અમારો વારો આવે તેથી કહીજો, હું કેરોસીન લેવા આવીશ. હવે ઈ બધુંય તો ઠીક, પણ ઓલો તારો કપાતર ક્યાં આટા મારે હે? હવે દેખાણો જ નથી મારો બાબલા.
મરી ગયો તો ક્યાં? એ હું શંભુવાળી શેરીમાં મોઈડાંડિયા રમવા ગયો તો. અરે મારા રોયા, હવારમાં ઉઠીને મોઢું ધોયા વગર અને કરસિયા વગર વહી ગયો તો. એ બા, હા, મેં અહીંયા શીકલ લીધું. અરે મારા રોયા, તે તો મારું ઘર અભરાયું ઘર. અરે એમાં એવું શંભુની બાઈને મેં કીધું, હા મેં કીધું એક ડબલું પાણી દિયો ધોઈ નાખું. હા મને કે મહણિયા હા ભાઈ ભાઈ હવે વેતીનો થા કાકરેથી લૂઈ નાખે. હા લે મારા તે તો મારું હાવ બધું વેકી નાખ્યો, અભણ કરી નાખ્યું અભર્યો. ઈ બધું તો ઠીક બા, હા મારા હાટુ ક્યાંય બાયડી ગોતી આવ્યા? હા મારા લાલ, હા મેં તારા હારું થઈને તો આ ડોહાને મોકલો તો એને એ કીધું હા? કે મારા બાબલા હારું આપણે મેળામાંથી ગોતી આવું. એમ? હા અરે મેળામાંથી તો મેળામાંથી પણ મને હવે ગોતી દ્યો, મારે હવે પૈણવું છે, મારે હવે પૈણવું છે. એ મારા બાબલા કઈ બાયડી થોડી શાક માર્કેટમાં મળે, આમ પાઘડીમાં પહેરાવીને લઈ આવ. લે મારી બા તમને માર્કેટમાં મળ્યા હતા, તમને જેમ મળ્યા એમ અમને ગોતી દ્યો. એ મારા દીકરા, તારા એ ઘરવાળી હારું થઈને આપણે તો આખું સૌરાષ્ટ્ર ગાંડું કર્યું હે, સૌરાષ્ટ્ર. અરે બા, ખાલી મોરબી જિલ્લો ગાંડો કર્યો હોત ને તો મારા હાટુ ડબે મળી જાત, ડબે મળી જાત. ના મારા દીકરા ના, તારા હારું થઈને તો આપણે એક ટનાટન ટુનટુન વાળી સરસ મજાની ગોતી આવી હે, ગોતી આવી. ટૂન જેવી? હા ના ના બા, મારે તો ટકાટક જોયો. હવે આ માથા કુઈટું મૂક હા, અને આ હું કઈ નો આમ કરે. ઈ તો ફૂલ ફ્રીજ માંથી આમ કાઢ્યું. ઈ હું કેસ હા, કરમાઈ નો ગયો હોય ને આમ જોતો હતો. હું ગાડી જોઈ. લ્યો આવે હે ને સુગંધ. આ બાપ દીકરો બે હરખીના હરખી. એ મારા દીકરા, હવે આ ગામ હોય છે, આવી રીતના નો કરાય, નકર તને કોઈ અડધી બાયડી એ નહીં દીએ. અરે જડી જાય ક્યાંક આછા પાતરું છેલી, બાકી પૈણાવો તો ખરો જ મને. આ તારો બાપ બેઠો ઉપાધિ હું કામ કરે? હા એમ? ગમે અહીંયાથી ઠોકી આવું હા, છું. નકર મામાન ગામ ઓટાડેથી પાઠોળ ગામ છે. અરે કાંઈ વાંધો નહીં, ઉપાડી આવું છું. હા એમ? અરે એનો જડે તો થેપલા કરીને ટ્રેનમાં બેસી જઈશું બાપ દીકરો. કાંઈ બીજું વાંધો શું? એ મારા દીકરા, હા? તું તો હાવ ગરીબડી ગાય જેવો હો. હા હું ગાય જેવો જ છું બા. આ તારા ડોહાએ તો તને બળદિયા જેવો કરી નાખ્યો, બળદિયા જેવો. ના બા, હું તો દૂધે ગાય જેવો છું. જોવો મારા છોકરાના આંખમાંથી 2-2 કિલોના આવડા પડે, આવડા. હવે આ માથા કુઈટું મૂકો. આ તમારો બાપ મને ક્યાંય ગામ વચ્ચે હાલવા જેવું નથી રહેવા દીધું તમે બે. તો તમે એક કામ કરો, હું મારા દીકરાને જઈ અને હરખું ઉટકતી આવું, ત્યાં તમે હે ને મારા દીકરા હારું દીકરી ગોતતા આવો. ઈ સાચી વાત છે. હા આતે હવે બે ઘર ભેગી ના થાવ, ધંધો કરો ધંધો. હાલ મારા દીકરા હાલ. સાથીદારો, જી સરદાર. જાણવા મળ્યું છે કે દિલ્હીનો શાહી ખજાનો અહીંથી નીકળવાનો છે, માટે તેના પર લૂંટ કરો અને શાહી ખજાનો કબજે કરો અને એ નામ ભેરવસિંહનું આપો, જેથી દિલ્હી સામે ભેરવસિંહને થશે અને શાહી ખજાનો આપણો થશે. જો હુકુમ સરદાર. સાથીદારો, સામેથી દિલ્હીના માણસો સાથે શાહી ખજાનો આવતો જણાય છે, માટે તેના પર ધાર પડી શાહી ખજાનો હાથ કરો. જો હુકુમ સરદાર. અરે મુગલાઓ, ત્યાં ને ત્યાં જ ઉભા રહેજો, નહીતર એક એક ના મસ્તક ધરતી જુદા થશે. અરે નરાધમ, દિલ્હીના શાહી ખજાનાને રોકનાર તમે કોણ છો? ભેરવસિંહના સાથીદાર. જો તમને જીવવાલો હોય તો શાહી ખજાનો સડે મૂકી અહીંથી ચાલ્યા જાઓ. અરે છઠ નરાધમ, અમારા લોહીના બિંદુ દિલ્હીની શાનની ખાતર વહાવશું બધી ખુશીઓ અમારી વફાદારીને ખાતર. હથેળીમાં મસ્તક લઈ ઘૂમશો અમારી તાકાતની ખાતર. દીપાઓ દૂધ માતાનું, અરે દીપાઓ દૂધ માતાનું, ગજાઓ કીર્તિને રણમાં, ઝુકાવો શત્રુના શિરને, અરે ઝુકાવો શત્રુના શિરને, સજાઓ કીર્તિને રણમાં, રણ મેદાનમાં તાટકી, અરે રણ
યા ખુદા આમીન પાણી સાથીદારો શાહી ખજાનો લૂંટી આપણી ગુફા ભેગો કરો. અરે છઠ, આ શાહી ખજાનાને લૂંટનારે કોણ છે? સાથીદારો, આ તો બેરોસી આવતા જાય છે. અહીંથી જીવ બચાવવા છટકી જવામાં માલ છે. યા ખુદા આમીન પાણી પાણી. અરે ભાઈ, તું આ ભાઈને સાચવ. હું હમણાં જ અહીંથી પાણી લઈને આવું છું. પાણી પાણી. લ્યો ભાઈ, આ પાણી. આ બે ઘૂંટ પાણીના આજે મારા માટે આવેલ હયાતનું ઝરણું હતું. ખુદાના બંદા, તમે મારી જાન બચાવી લીધી. અરે ભાઈ, જાન બચાવનાર તો ઉપર વાળો છે. અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે. અલ્લાહ કસમ, જ્યારે પણ મને મોકો મળે ત્યારે આપણી સેવામાં આપણા જીવને ખાતર મારી જાન લૂંટાવી દઈશ. ભૈરવસિંહનો બચ્ચો મારા હાથમાંથી શાહી ખજાનો લૂંટીને ચાલ્યો ગયો છે. જ્યારે પણ મારા હાથમાં આવશે ત્યારે તેનું પાણી પતાવી નાખીશ. શું કહ્યું? ભૈરવસિંહ? અરે ભૈરવસિંહ તો તમારી સામે ઊભા છે. ભૈરવસિંહ, જેના ઉપર શાહી ખજાનો લૂંટવાનો આરોપ છે એ ભૈરવસિંહ? હા, હું એ જ ભૈરવસિંહ. તો પછી આ શાહી ખજાનાને લૂંટનારે કોણ હતા? એ મારા નામનો ઉપયોગ કરનાર કોઈ સામર્થ્ય છે. શાહી દરબારમાં ખજાનાના લૂંટારા તરીકે તમારું નામ બોલાય છે. અરે મિત્ર ભૈરવ, શાહી દરબારમાં પણ તમારા નામનો ડંકો વાગે છે. અરે મિત્ર, આટલા માટે થઈને આ ભૈરવસિંહની અમરસિંહ રાઠોડ ભાઈ બંદી માગે છે. અમરસિંહ રાઠોડ, જોધપુરના પાટવી કુમાર, તો તમે ભૈરવસિંહને શાહી દરબારમાં હાજર કરવા જાઓ છો? નહીં નહીં ભાઈ, આમ તો શાહી દરબારમાં જવાની ઈચ્છા ન હતી, પણ આ સાંભળ્યા પછી હવે નક્કી શાહી દરબારમાં જવું પડશે. તો ચાલ મિત્ર ભૈરવ, આપણે શાહી દરબારમાં જઈએ. જય ભવાની, જય ભવાની. ચાલો. આલમપના દરબારમાં મહારાજ ગજસિંહ અરજ કરે છે. અમરસિંહની લાપરવાહી અને ગુસ્તાકી બદલ જિલ્લા વતન કરેલ છે. માટે મહારાજ ગજસિંહ તેમના નાના દીકરા જસવંતસિંહને જોધપુરના વલી હૈદ બનાવવાની દરખાસ્ત કરે છે. ये तो बड़ी ताजुब की बात. बदौलत हमें ये समझ में नहीं आता कि गज सिंह ने अमर सिंह जैसे बहादुर बेटे को जिला वतन करके कौन सी अक्लबंदी की. खैर पता लगाओ अमर सिंह कहाँ पे है. હું આલમપનાને એક હકીકત અદા કરવા માંગુ છું. આપે જે ભૈરવસિંહને પકડવા માટે હુકમ કર્યો હતો, એ ભૈરવસિંહને અમરસિંહ સાથે મિત્રતા છે. એટલું જ નહીં, એ ભૈરવસિંહ માટે થઈને અમરસિંહે જોધપુર સાથે બગાવત કરેલ છે. ओ अमर सिंह भी शाही तख्त का गुनहगार है. उसे बेड़ियों तले दिल्ली के दरबार में पेश किया जाए. હુકમ આલમપના. હાજર છે આલમપના. અમરસિંહ રાઠોડ હાજર છે. પક્ષ જેવા શબ્દો મારે કોષમાંથી બહાર છે. જોઈ લેશા દરબારમાં કે કોણ ગુનેગાર છે. कौन अमर सिंह राठौर? આલમપના, જેને પકડવા માટે આપણા સરદારો ધરતીને ચારે કોર ફરી વળ્યા,
છતાં હાથમાં ન આવે એવા ભૈરવસિંહ પણ મારી સાથે છે। अमरसिंह तुमने अपने पिता से बगावत की, ये शाही खजाना लुटेरे भैरव सिंह के साथ तुम्हारा क्या संबंध? સંબંધ આલમપના માણસાઈનો। मानसाई और डाकू से? અરે આલમપના, હું પણ એને ડાકુ સમજતો હતો, પણ તેની ખાનદાનીને જોઈ મારું મસ્તક પણ નમી ગયું। વાહ ડાકુની ખાનદાની વાહ, એ ડાકુની જીવાન પર વિશ્વાસ ન કરાય। सलामत खान वो अभी दिल्ली के दरबार में है, गुनहगार होगा तो उसे दंड देने में कोई देर नहीं लगेगी। पहले वो क्या बयां करना चाहते वो सुनना चाहिए सलामत खान। આલમના, જો આપને એના પર વિશ્વાસ હોય તો પછી પૂછો ભૈરવસિંહને કે ડાકુ કઈ રીતે બન્યો। बयां करो भैरव सिंह। આલમપના, હું પણ નાનો એવો જમીનદાર હતો, ખેતર ખેડીને મારું ગુજરાન ચલાવતો હતો, પણ આપણા અમીર ઉમરાની સતામણીના કારણે એક દિવસ હાલ છોડી હાથમાં હથિયાર લીધા હતા। રહ્યા મહેલોના પાયા આ ગરીબોના હાડ પિંજર પર, રહ્યા મહેલોના પાયા આ ગરીબોના હાડ પિંજર પર, અમોને સહાય કરનાર આ છે એકલો ઈશ્વર। अच्छा तो ये शाही खजाना लूट के तुमने क्या किया? આલમપના, એ ખજાનો લૂંટી એ અમે ગરીબ પ્રજામાં વાપર્યો છે। સબૂત આલમપના, આપ જ આપણી રૈયતને પૂછો। જો કોઈ ભૈરવસિંહ વિરુદ્ધ ફરિયાદ કરશે તો હું મારા હાથે ભૈરવસિંહનું મસ્તક આપના તખ્તની સામે હાજર કરીશ। બાદશાહ અમરસિંહની જીબાન એની તલવારની ધાર કરતા પણ ચડિયાતી છે। જો એના પર વિશ્વાસ હોય પણ એના જવાબ પર વિશ્વાસ ન કરાય। ગુસ્તાખી માફ હો। આલમપના, જબાન પર વિશ્વાસ ન કરાય પણ પુરાવા હાજર છે। बोलो नसरत खान। આલમપના, જેના ઉપર શાહી ખજાનો લૂંટવાનો આરોપ છે એ ભૈરવસિંહે તો શાહી ખજાનો લૂંટતા અટકાવ્યો છે। તેને ધાર્યું હોત તો તેના નામે લૂંટવા આવેલ લૂંટારા સાથે ભળી શક્યો હોત। તેને તો લૂંટારા સાથે યુદ્ધ કરી અને ખજાનો લૂંટતા બચાવ્યો છે। नसरत खान तुम कहना क्या चाहते हो? આલમપના, ભૈરવસિંહ નિર્દોષ છે। आज हम राजपूत की बहादुरी पे आर्य ने और भैरव सिंह डाकू को माफ किया जाए। બાદશાહની બાદશાહત અમર રહે। તો શહેનશાહ હિંદ, જ્યારે પણ આ શાહી તખ્તને આ અમરસિંહ રાઠોડની જરૂર હશે ત્યારે આ અમરસિંહ રાઠોડ હાજર થશે। તો શીરના દેનારને શીર થઈ જાણે છે, નીતિ અને ન્યાય ખાતર પ્રાણ લઈ જાણે છે। જ્યાં હોય વાત રાજ્ય ભક્તિની ત્યાં અમરસિંહ રાઠોડ શીર થઈ જાણે છે। તો ચાલો મિત્ર ભૈરવ, જય ભવાની, જય ભવાની। रुक जाओ, हम तुम्हें दिल्ली के दरबार में शाही सेनापति का पद ऐलान करते हैं। सलामत खान, જી આલમપના। अमर सिंह राठौड़ को ये शाही तलवार दी जाए और कोई गाने वाली को पेश की जाए। જો હુકમ આલમપના।
હવેથી આ તલવાર આ હિન્દુસ્તાનના માન અને ગૌરવની રક્ષા કરશે. જય ભવાની. आज की दिल्ली की कचहरी बर्खास्त किया. ભૈરવ કાકા, આજે ઘણા દિવસો થયા છે, હમણાં તીરથી નિશાન નથી લીધા, તો ચાલો આજે કોકને નિશાન બનાવીએ. બેટા તેજલ, તું પણ તીર ચલાવવામાં ભારંગત લાગે છે. હા ભૈરવ કાકા, હોય જ ને, જેનો બાપ પરાક્રમી યોદ્ધો હોય એના સંસ્કાર સામેથી જ દેખાઈ આવે છે. બેટા તેજલ, આપ શાને નિશાન બનાવવા માંગો છો? અરે સામે આ મેનાને ઊભી રાખો અને એના એક હાથ ઉપર લીંબુ આપો. મારે લીંબુને નિશાન બનાવવું છે. લો મેના, આ લીંબુ તમારા હાથ ઉપર રાખો અને સામે ઊભા રહો. બેટા તેજલ, ચલાવો તમારું તીર. ભલે ભૈરવ કાકા. ભૈરવ કાકા, મેનાના બીજા હાથ પર લીંબુ મૂકો. આજે મારે પણ તેને નિશાન બનાવવું છે. વાહ રાજપૂત બેટા, વાહ! ધન્ય છે તારી જનનારી કે તને જન્મ આપ્યો. બેટા તેજલ, આપ કુંવરને બાળ આપો, એ પણ નિશાન બનાવે. કુંવર, ચલાવો તમારું તીર. વાહ કુંવર, વાહ! લો મેના, આ ત્રીજું લીંબુ એ તમારા મસ્તક ઉપર રાખો. આજે પણ મારે તેજલ બેટાની મન ભરીને તીરગામના બાજી જોવી છે. બેટા તેજલ, ચલાવો તમારું તીર. ભલે ભૈરવ કાકા. વાહ, શું તીર ચલાવ્યું છે! આ તીર તમારું છે? અરે સલામત ખાન, અહીંયા આવવાનું કેમ થયું? આપની ખેરિયત પૂછવા આવ્યો છું અમરસિંહજી. બેટા તેજલ, તમે અંદર જાઓ. વાહ, કુદરતની શું કળા છે! કુદરત પણ નવરો હશે ત્યારે આ રૂપ ઘડ્યું હશે. દુનિયામાં તરના બગીચા હોય છે, એમાં પણ અમુક ફૂલમાં રૂપ રંગ અને ખૂબસૂરતીની કુદરતની એવી મિલાવટ હોય છે કે. સલામત ખાન, જી. સુંદરતા એ કુદરતે આપેલ અનમોલ ભેટ છે. આપના ખ્યાલ પણ ઘણા ઉમદા છે. સલામત ખાન, જી. મારે તમારી પાસેથી એક સલાહ જોઈએ છે, આપશો કે નહીં? બેશક, બોલો અમરસિંહજી. તો સલામત ખાન, તમે રામગઢના ઝુંઝારસિંહને ઓળખો છો? હા, ઝુંઝારસિંહ ને મારે ઝુંઝારસિંહ સાથે ઘર જેવા સંબંધ છે અને તેમની દીકરીનું નામ સોનલ દેતો નહીં ને? તો તમે સોનલ દેને પણ ઓળખો છો? સોનલ દેને કોણ ઓળખે? તલવારની ધાર જેવી તીખી અને કાળી નાગણ છે. તો એ સોનલ દે સાથે મારે શક પણ થયા છે. ઓહો, મુબારક હો, મુબારક અમરસિંહ. પણ સલામત ખાન, તેમાં એક મુશ્કેલી છે. એમાં વળી શી મુશ્કેલી? શક પણ એક શરત સાથે થયા છે. સગપણ અને શરત સાથે શી શરત છે? કોઈ નરા તમે તેની પાલવ પકડી અને છેડતી કરી હતી, તો મારે તેના અપમાનનો બદલો લેવાનો છે. સોનલદેની છેડતી? કોણ છે બદમાશ જેણે ઝુંઝારસિંહની દીકરી સોનલદેની છેડતી કરી છે? એ તો સમય આવીએ બધું સમજાઈ જશે. પણ તમે જાણો છો, એક સાચો રાજપૂત પોતાની ચૂંદડી ઓઢનારીનો બદલો જરૂર લે છે, તેમ આ રાજપૂત પણ એટલો કાયર નથી કે ન લે. રાજપૂત હોય અને એની કોઈ છેડતી કરી જાય અને રાજપૂત ઉભો જોયા કરે તો એ રાજપૂતને ધિકાર છે. રાજપૂત હોય તો ક્યારનું ધોતી દુશ્મનનું મસ્તક અલગ કરી નાખ્યું હોય. બસ થઈ ચૂક્યું. મારે તમારા મોએથી આ જ વસ્તુ સાંભળવી હતી કે કોઈની બેન દીકરી પર ખરાબ નજર કરનારનું શી સજા થવી જોઈએ? સજા? અરે રાજપૂત ઉભો જોયા કરે અને એની બેન દીકરીની કોઈ સગાઈ કરે તો ધિકાર છે રાજપૂતને. રાજપૂત હોય તો ક્યારનું ધરતી દુશ્મનનું મસ્તક અલગ કરી નાખ્યું હોય. સલામત ખાન, આપની એ સલાહ આ અમરસિંહ રાઠોડ હંમેશને માટે યાદ રાખશે. ઇન્શાઅલ્લાહ. જય ભવાની.